जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। बधाने आपणे आ जो पेज बनाववानो छे काचबावळियानो पेज छे, एमां गाठुं दाणो आवशे, पोलो टाको आवशे। आपणे आ पेज बनाववानो छे। आपणे आवा अवनवा पेज बनावीने चेनलमां मूक्या छे अने मूकता रहेशुं बधा आवा अलग अलग पेज। तमारे आ बधा पेज बनाववाना छे, शीखवाना छे अने આપણે ઘરે ખાલી ભરવાનું જ નથી ઘરનું, આપણે અવનવા પેજ બનાવીને આપણે સેલ કરવાનો છે અને તમારે પૈસા કમાવાની તક આપું છું તમને બધાને। તમે ઘરે નવી નવી ડિઝાઇન બનાવીને વેચી શકો, સેલ કરી શકો। તમારા વોટ્સએપ એકાઉન્ટમાં તમે બધા પછી ફોટા મૂકી શકશો અને સેલ કરી શકશો। આપણે નેકરું ભરત જ નથી ભરવાનું, આપણે પૈસા પણ કમાવાના છે। એટલે તમે આવા અલગ અલગ પેજ વેચી શકશો। ચણિયાચોળીમાં, બ્લાઉઝમાં બધે આ પેજ તમે બનાવીને વેચી શકશો। નવરાત્રિમાં ચણિયાચોળી બનાવવા માટે આપણે કાચ મૂકેલા છે અલગ અલગ સ્ક્વેરના। એ તમે કાચના તમે એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો અલગ અલગ ડિઝાઇનમાં, એ તમે પણ સેલ કરી શકો। એટલે આપણે ઘરે બેસીને પૈસા કમાવાના છે। આપણે ખાલી ભરત જ નથી ભરવાનું બધાએ। આવી રીતના પેજ બનાવીને અલગ અલગ ડિઝાઇનમાં આપણે ચેનલમાં બહુ બધા મૂકેલા છે, તમે શીખી અને ભરી અને આપણે સેલ કરવાનો છે। નકરું આપણે ભરત જ નથી ભરવાનું, આપણે પૈસા પણ કમાવાના છે ને બસાવવાના છે। એક બાવળિયાના આપણે 10 રૂપિયા લઈએ, એક કાચના 10 રૂપિયા લઈએ। એટલે આપણે 1000 બાવળિયા ભર્યા હોય, 100 બાવળિયા ભર્યા હોય તો કેટલા પૈસા થાય? એટલે આપણે બધાને પૈસા કમાવાના છે। બધા કમેન્ટ કરજો। એટલે આપણે આવી રીતે શીખવાનું જ નથી, નેકરું ઘરનું જ નથી ભરવાનું, આપણે સેલ કરીને બધું વેચવાનું પણ છે। બધાએ પૈસા કમાવા પડશે ઘરમાં। અત્યારે મોંઘવારી કેટલી છે, એટલે બધાને શીખવાનું છે અને બધાએ શીખીને નવું બધી વસ્તુ બનાવીને સેલ કરવાનું છે। આવી રીતે આપણે પેજ બાંધવાનો પહેલાં અને પછી આપણે અંદર હાલવાનું છે। આપણે અલગ અલગ ડિઝાઇનના બધા પેજ શીખવાડ્યા છે। ચેનલમાં જઈને તમે બધા આખા વિડીયા જોજો। આવી રીતે ખૂણા બાંધવાના છે બધા। જો હવે આપણે રિટર્ન જવાનું છે અહીંયાથી। આવી રીતે નીચે ઉપર દોરો રાખીને હાલવાનું છે। આપણે તમને આ પેજમાં ન સમજાય તો આપણે સિંગલ બાવળિયાના પેજ પણ છે અલગ અલગ, તમે એ જોઈને પહેલાં શીખી લો અને પછી આવા અલગ અલગ ડિઝાઇનના બધા પેજ મૂકેલા છે ચેનલમાં, તમે બધા પેજ શીખજો અને નવરાત્રિના અલગ અલગ ચણિયાચોળી બનાવીને તમે વેચી શકો, પેજ બનાવીને વેચી શકો। અને આપણે બેલ્ટ પણ કાચના બનાવીને નવરાત્રિમાં સેલ કરવાના છે। તમે હોલ પીસ બનાવી શકો આવી અલગ અલગ ડિઝાઇનના અને સેલ કરી શકો। અત્યારે બધા લોકોને આવું નવું બહુ ગમે છે, એટલે આપણે બધાને નવું આપવાનું છે ને નવું શીખવાડવાનું છે। એટલે તમે ખાલી એમ નહીં કહેતા કે અમને આવડી ગયું એટલે આવી ગયું, આપણે બધાને શીખવાડવાનું છે અને શીખીને પછી આપણે પૈસા કમાવાના છે, સેલ કરીને બધું વેચવાનું છે। તમારી વોટ્સઅપ આઈડીમાં તમે બધા ફોટા સ્ટેટસ મૂકીને બધા સુધી તમે પહોંચાડી શકો। તમારા ફેમિલીમાં બધાને ભરતા પણ શીખવાડો, શેર કરવાનું છે। વધુમાં વધુ વિડીયાને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ। આપણે આ અંદરનું ખાનું હવે બાંધવાનું છે, પછી આપણે બહારના ખાનામાં બીજો કલર લેવાનો છે। એટલે આપણે પહેલાં બાંધી લઈએ, બંધાઈ ગયું છે। હવે આપણે અંદર હાલવાનું છે। આવી રીતે 2 રાઉન્ડ બાંધવાના થાય ને અને 2 રાઉન્ડ હાલવાના થાય અંદર। બાંધવામાં ભૂલ ના આવે એટલે હાલવામાં તમારે ભૂલ ના પડે, એટલે બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યાંય ભૂલ આવવી ન જવે। ઉપર દોરો આવતો હોય ઉપર જ રાખવાનો, નીચે દોરો જતો હોય નીચે રાખવાનો। આપણે એવી રીતના બાંધી લેવાનું છે અને પછી અંદર હાલવાનું છે। બધા નાકામાં સોય નાખીને આપણે અંદર હાલતું જવાનું છે। જો આ નાકામાં સોય નાખી, હવે આપણે પહેલાં દોરાને નીચેથી નાખીશું। હવે નાકામાં નાખી દોરાને નીચેથી નાખવાની, એવી રીતે આપણે હાલતું જવાનું છે। સરસ મજાનો આપણો વિડીયો બનવો જોઈએ અને આપણે બાંધીએ સરસ મજાનું એટલે આપણું હાલવાનું સરસ મજાનું થાય અને આપણી ડિઝાઇન એકદમ સરસ મજાની બને। હવે આપણે હાલતું જવાનું છે આવી રીતે બધા નાકામાં સોય નાખતી જવાની અને ખાના બાંધતા જવાના। આપણો એક રાઉન્ડ પૂરો થાય પછી બીજો રાઉન્ડ કરશું હાલવાનો, ત્યારે આપણે આખા સ્ક્વેર બધા કમ્પ્લીટ થશે। આવા એક સરખા સ્ક્વેર થવા જોઈએ એવી ડિઝાઇન બનાવવાની, તમારે જાતે દોરી લેવાની। મેં દોરતા શીખવાડી છે બધાને। બાવળિયાની ડિઝાઇન કેવી રીતના દોરાય ઘરે પણ દોરી શકો તમે, અલગ અલગ ડિઝાઇન બધી
જો આવી રીતે હવે આપણું આખું બંધાતું જશે, આખા ખાના ભરચક થતા જશે. આપણે લાલ કલર લીધો છે અને પીળો કલર લીધો છે. બધા લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે આપણે રોજે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી બધું શીખવાડું છું. લાઈવમાં ફ્રીમાં શીખવાડું છું. બધાએ વધુમાં વધુ શેર કરવાની છે ચેનલને, અને લોંગ વિડીયા બધાએ જોવાના છે. તમે લોંગ વિડીયા જોશો તો જ તમને સમજાશે કે આમાં કેવી રીતના મેં હાલી છું, કેવી રીતના બાંધું છું. તમે લોંગ વિડીયા જોશો તો જ તમને સમજાશે. એટલે આપણે લોંગ વિડીયા જોવા જરૂરી છે. એકવાર તો જોઈ લેવાનો, એકવારમાં ના સમજાય તો બીજી વાર પાછો ધીમો સ્પીડ થોડીક ધીમી કરી નાખવાની વિડીયાની અને જોવાનું. જો આ કેવું સરસ મજાનું ખાનું બંધાશે. બધાને જોવાનું છે નિરાંતેથી અને શીખવાનું છે. અને આપણે આવી રીતે નવી નવી બધી પેજને કાચને બનાવીને આપણે અલગ અલગ બધી ડિઝાઇનમાં વોલ પીસ છે, ચણિયાચોળીના પેજ છે, કાચમાંથી આપણે એરિંગ્સ બનાવી શકીએ, નેકલેસ બનાવી શકીએ. અલગ અલગ બધી ડિઝાઇન હું તમને શીખવાડીશ પછી કેવી રીતના નેકલેસને બનાવાય, અને તમે પણ શીખજો. આપણે સેલ કરવાનો છે અને ઘરે બેઠા ખાલી ભરત જ નથી શીખવાનું, આપણે આવું બધું અલગ અલગ શીખીને પૈસા કમાવાના છે. આપણે ઘરમાં હેલ્પ કરવાની છે બધાની. આવી રીતે આપણે બધું ભરતકામ શીખીને આવી રીતે આપણે બાંધાઈ જશે. આગળ આખો એક ખાનું બંધાઈ જશે. પછી આપણે બીજા ખાનામાં બીજો કલર લેશું. આવી રીતે નાના નાના સ્ક્વેર કરો એટલે આખું ભરચક થઈ જાય. આપણે આ બધી વસ્તુ બનાવીને સેલ કરવાની છે. ભલે આપણને દિવસમાં એક જ ઓર્ડર મળે, આપણે ખાલી શોખ ખાતર નથી કરવાનું. આપણે આનું પૈસા કમાવામાં પણ ઉપયોગ લેવાનો છે. ભલે આપણને દિવસમાં એક જ ઓર્ડર મળે, આપણે ધીમે ધીમે ઓર્ડર પૂરો કરવાનો અને સારું આપણે ભરત કરીને આપવાનું છે બધાને. હવે આપણે પીળો કલર લઈ લઈશું. આવી રીતે આપણે અંદરનું પીળા કલરથી આખી બોર્ડર બાંધશું. આપણે આવી રીતના ધીરે ધીરે બોર્ડર બાંધવાની છે, ક્યાંય ભૂલ વગર. આપણે અલગ અલગ પેજ બનાવીને હોલ પીસની ડિઝાઇન બનાવી શકીએ, સાંકળા બનાવી શકીએ અલગ અલગ ડિઝાઇનમાં. આપણે થોડું થોડું ભરત કરવાનું છે અને સારું કરીને બધાને આપવાનું છે. ભલે આપણને 2 મહિનામાં થોડુંક જ મળે. આપણે આવી રીતના બાંધવાનું છે અને સરસ મજાની બધી અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે. ભૂલ વગર આપણે બધાને સારું કામ દેવાનું છે, સારું શીખવાડવાનું છે અને ચોખ્ખું કામ દેવાનું છે. એટલે આપણે સારું કામ આપીશું તો માણા આપણને બધા સારા પૈસા આપી શકશે. આવી રીતે આપણે ચોખ્ખું કામ કરીને આપવાનું છે. આપણે સરસ મજાની ડિઝાઇન બનાવીને સરસ કામ આપશું તો આપણને સારા ઓર્ડર મળશે. અલગ અલગ કાચની પણ ડિઝાઇન આપણે મૂકી છે ચેનલમાં. તમે અલગ અલગ કાચ બધા શીખજો. આપણે અત્યારે નવરાત્રિ આવવાની છે. નવરાત્રિમાં બધા અલગ અલગ ડિઝાઇનના નેકલેસ બનાવવાના છે ને સેલ કરવાના છે. આપણે નવી નવી ડિઝાઇનના નેકલેસ પણ એરિંગ્સ પણ બનાવવાના છે. નવરાત્રિમાં અત્યારે ટ્રેડિશનલનું બહુ એટલે બહુ બધા પહેરે છે. ટ્રેડિશનલ ચણિયાચોળી ને આવું બધું અલગ અલગ કાચ બનાવીને નેકલેસ ને એરિંગ પણ બધા પહેરે છે. હવે હાથની ચૂડી પણ બનાવે છે બધા અલગ અલગ. આપણે એ પણ હું તમને શીખવાડીશ પછી બનાવતા કેવી રીતના બનાવાય. આપણે એ પણ બધાને શીખવાડીશું. અલગ અલગ બધી વસ્તુ અત્યારે આપણે જે ભરતમાંથી શીખીએ છીએ એ બધી આપણે નવરાત્રિમાં સેલ કરવાની છે, બધાને શીખવાનું છે.
અલગ અલગ વસ્તુ બનાવીને આપણે બધાને નવી નવી વસ્તુ આપવાની છે અલગ અલગ. આપણે ખાલી શોખ ખાતર ભરત નથી કરવાનું, આપણે એનો ઉપયોગ પણ કરવાનો છે ઘરમાં, કેવી રીતના આપણે બધું વાપરી શકીએ અને સેલ કરી શકીએ. આપણે ઘરે બેઠા પણ પૈસા કમાઈ શકીએ, એવું નથી કે જોબ કરવી જ પડે. આવી રીતે આપણે ભરત શીખીને તમે પણ પૈસા કમાઈ શકો. હવે આપણે વચ્ચે પોલો ટાંકો કરવાનો છે ફૂલમાં. આવી રીતે પોલો ટાંકો કરવાનો છે. આપણે પોલા ટાંકાના વિડીયા પણ મૂકેલા છે ચેનલમાં, તમે જોઈ લેજો બધા. આવી રીતે આપણે પોલો ટાંકો કરવાનો છે. આપણે ઘરે બેસીને પણ પૈસા કમાઈ શકીએ. આવું ભરત અલગ અલગ કરીને તમે સેલ કરી શકો. એક ડિઝાઇનમાંથી તમે અલગ અવનવી ડિઝાઇનો બનાવી શકો. કમેન્ટ કરજો બધા, લાઈક કરજો, શેર કરજો. કમેન્ટ કરજો કેવું લાગે છે તમને બધાને. શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી લાઈવ આવશે, એમાં તમે બધાને ચેનલ શેર કરી દેજો અને લાઈવમાં બધાને આવવાનું છે. આવી રીતે જો આપણો પેજ પૂરો થઈ જશે હમણાં. હવે ગાંઠું દાણો પાડવાનો છે આપણે. મોતી દાણો, આપણે મોતી દાણો પાડવાનો છે આવી રીતના. અમે ગાંઠું દાણો કહીએ છીએ, કોઈ મોતી દાણો કહે. આવી રીતે આપણે સોયમાં આટી લઈ પાછી સોય નીચે નાખીને દાણો પડી જશે. જો આવી રીતે બીજો આપણે બનાવી લઈશું. સોયમાં આટી લઈ લેવાની ને પાછી નીચે બાજુમાંથી સોય નાખી અને નીચે ખેંચી લેવાની સોય. આવી રીતે આપણે મોતી દાણો પડી ગયો. જો પેજ આપણો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. આપણે આવા અલગ અલગ પેજ બનાવવાના છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ